રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત દરિયાઈ વિસ્તારમાં મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધવાની હવામાન વિભાગની આગાહી 41 ડિગ્રીમાં શેકાયું અમરેલી। રાહુલ ગાંધીએ રાજા મહારાજા પર બેફામ નિવેદનબાજી કરી હોવાના હર્ષ સંઘવીના પ્રચંડ પ્રહાર। પ્રિયંકા ગાંધીએ ધરમપુરની સભામાં ભ્રમિત વાતો કરી હોવાનો લગાવ્યો આરોપ। ક્ષત્રિય સમાજને સંબોધી પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની પોસ્ટ। પ્રધાનમંત્રી મોદીને સમર્થન આપવા માટે રાજપૂત સમાજને કરી અપીલ। રૂપાલાના નિવેદન સામે વિરોધને લઈ નર્મદા ભાજપના 8 હોદ્દેદારોના રાજીનામા। બૂથ પ્રમુખ, પેજ પ્રમુખ, મહામંત્રી અને યુવા મોરચાના મંત્રી સહિતના 8 હોદ્દેદારોએ આપ્યા રાજીનામા। અનામતને લઈ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન। બંધારણ પ્રમાણે અમે અનામતના સમર્થનમાં હોવાનો મોહન ભાગવતનો દાવો।